નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ. હું નિમેશ પટેલ. આજે આપણે ભારતની સામાન્ય ભૂગોળની ચર્ચા કરીશું. ભારત દેશ, તેનું ક્ષેત્રફળ, તેની આજુબાજુ આવેલા દેશ, એની સાથે બોર્ડર, કેટલા કિમી લંબાઈની બોર્ડર બનેલી છે તે વગેરેની ચર્ચા કરીશું. સૌપ્રથમ જોઈશું 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો તે સમયમાં ભારતમાં 562 રજવાડાઓ આવેલા હતા, જેમનું એકીકરણનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન દ્વારા કરવામાં આવ્યું. જેમાં 562 રજવાડાઓને એક કરી અને એક અખંડ ભારતની રચના કરવામાં આવી. તો અખંડ ભારત તે ભારતનું નામ, ભારતની સીમા, ભારતની બોર્ડરની લંબાઈ, એની આજુબાજુ આવેલો દરિયો, જમીન અને અન્ય દેશો સાથે કેટલા કિલોમીટર લંબાઈની બોર્ડર બનાવેલી છે તો દરેકની આજે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 રજવાડાઓ આવેલા હતા, જેને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન દ્વારા કરવામાં આવેલું હતું. હવે 562 રજવાડા એક કરી અખંડ ભારતની રચના કરી તો ભારત એ નામ કઈ રીતના પડ્યું તો એની ચર્ચા કરીશું. તો દુષ્યંત અને શંકુતલાના પુત્ર ભરતના નામ ઉપરથી આ ભારત દેશનું નામ પડ્યું એમ કહેવાય છે. દુષ્યંત અને શંકુતલા નો પુત્ર ભરત, એટલે આ ભરત રાજા કે જે દુષ્યંત અને શંકુતલાનો પુત્ર હોય છે, તો એ ભરત રાજાના નામ ઉપરથી આ ભારત નામ પડ્યું એમ કહેવામાં આવે છે. હવે બીજું નામ હિન્દુસ્તાન. હિન્દુસ્તાન નામ કઈ રીતના પડ્યું તો ભારત દેશમાં હિન્દુઓની વસ્તી વધુ હતી અને હિન્દુઓનું સ્થાન એટલે હિન્દુસ્તાન, તો એ રીતના ભારતનું બીજું નામ એ હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. પછી આવશે ઇન્ડિયા. ઇન્ડિયા એક નદી સાથે સંકળાયેલું નામ છે કે જે નદી આવશે સિંધુ. અત્યારે સિંધુ નદી એ પાકિસ્તાનમાં વહે છે. એ સિંધુ નદી એટલે જેને ઇન્ડસ કહેવામાં આવતી હતી, તો એ ઇન્ડસ પરથી આ દેશનું નામ ઇન્ડિયા પડ્યું એમ કહેવામાં આવે છે. એટલે કઈ નદી આવશે? સિંધુ નદી, જેને ઇન્ડસ કહેવામાં આવતી હતી અને ઇન્ડસ ઉપરથી આ દેશનું નામ ઇન્ડિયા પડ્યું. પછી એના પહેલાં એટલે કે આર્યવ્રત. આર્યવ્રત તરીકે પણ ભારત દેશ ઓળખવામાં આવતો હતો. આર્યવ્રત અને એના પછી એટલે કે સોને કી ચિડિયા. ભારત દેશના કુલ 5 નામ છે, જેમાં અત્યારે આવશે ભારત. ભરત રાજાના નામ ઉપરથી પડેલું નામ એટલે ભારત. એના પછી હિન્દુઓની વસ્તી વધારે હોવાથી હિન્દુઓનું સ્થાન એટલે હિન્દુસ્તાન. એના પછી ઇન્ડિયા, જે નદી પાકિસ્તાનમાંથી હાલ વહે છે એને અંગ્રેજીમાં ઇન્ડસ કહેતા, એને ઇન્ડસ પરથી ઇન્ડિયા નામ પડ્યું એવું કહેવામાં આવે છે, જે નદી આવશે સિંધુ. એના પછી આર્યવ્રત અને સોને કી ચિડિયા. તો આ એ ભારતના પ્રાચીન નામ હતા. આ 5 નામોથી ભારતને ઓળખવામાં આવતું હતું. હવે ભારત, એનું ક્ષેત્રફળ અને એની વસ્તીની ચર્ચા કરીશું. તો ભારતનું ક્ષેત્રફળ એ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ ટોટલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર. કેટલું આવશે? ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર એ ભારતનું ક્ષેત્રફળ છે, જે વિશ્વની જમીનના 2.42% ભાગમાં આવેલું છે. કેટલું આવશે? વિશ્વની જમીનમાં 2.42% જેટલો ભાગ રોકે છે. ભારતનું ક્ષેત્રફળ 82,87,263 ચોરસ કિલોમીટર, જે વિશ્વની કુલ જમીનમાંથી 2.42% ભાગ રોકે છે. હવે વાત કરીએ વસ્તી. તો વસ્તી એ અંદાજિત 130 કરોડ. ભારતની વસ્તી એ અત્યારે અંદાજિત 130 કરોડ આવેલી છે, જે ભારત અથવા તો વિશ્વના ટોટલ 16.7% જેટલી વસ્તી ભારતમાં આવેલી છે. કેટલી? 16.7%. વસ્તી કેટલી આવશે? 130 કરોડ, જે વિશ્વની કુલ વસ્તીના 16.7% જેટલી વસ્તી એ ભારતમાં આવેલી છે. જે વસ્તીમાં આવશે બીજા નંબરે
ભારતનો ક્રમ વસ્તીમાં આવશે બીજા નંબરે, પ્રથમ નંબરે આવશે ચીન, એના પછી આવશે ભારત, જેની વસ્તી 130 કરોડ છે. હવે વિશ્વમાં જમીન એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 7મો આવશે, એટલે કે 6 એ ભારત કરતો મોટા દેશ આવેલા છે. તો ભારતનો વિસ્તાર પ્રમાણે ક્રમ એ વિશ્વમાં 7મો આવશે, જેનું ક્ષેત્રફળ 32,87,263 કિલોમીટર છે. તો પહેલાં આવશે રશિયા, જે વિશ્વમાં સૌથી મોટો દેશ આવેલો છે. એના પછી કેનેડા, પછી USA, પછી ચીન, 5મા નંબરે બ્રાઝિલ, 6ઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરે ભારતનો ક્રમ આવશે. એટલે કે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ એટલે રશિયા, એના પછી કેનેડા, પછી USA, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને પછી 7મા નંબરે ભારતનો ક્રમ આવશે. એ આવશે વિસ્તારની દ્રષ્ટિએ. વસ્તીમાં સૌથી પહેલાં આવશે ચીન અને એના પછી આવશે ભારત. તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ આવશે બીજો. ચલો ફરી એકવાર રિવિઝન કરશું. ભારતનું ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર, જે વિશ્વની 2.2% જેટલી જમીન ધરાવે છે. હવે આ ક્ષેત્રફળમાં ભારતનો ક્રમ આવશે 7મો. સૌથી પહેલાં રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને પછી આવશે ભારત. જ્યારે વસ્તીની દ્રષ્ટિએ એટલે વસ્તી 130 કરોડ, કે જે વિશ્વમાં બીજા ક્રમની વસ્તી છે. પહેલા દેશ આવશે ચીન અને એના પછી ભારત, કે જે 16.7% જેટલી વસ્તી એટલે કે વિશ્વની 16.7% જેટલી વસ્તી એ ભારતમાં આવેલી છે. એટલે વિશ્વની જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો જમીન વિસ્તાર ખૂબ ઓછો અને વસ્તી ખૂબ જ વધારે આવેલી છે. હવે આની પછી ભારતની અલગ અલગ દેશ સાથેની બોર્ડરની ચર્ચા કરીએ. ઓકે, હવે આગળ ભારત જે અલગ અલગ 7 દેશો સાથે બોર્ડર બનાવે છે, તો એ 7 દેશોની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ભારત એ અહીંયાથી અહીં એટલે આ જે ભાગ એ ભાગ પાકિસ્તાન સાથે બોર્ડરથી જોડાયેલો છે. હવે અહીં આગળ આવશે પાકિસ્તાન. પછી એ બોર્ડરની લંબાઈ વિશે ચર્ચા કરીશું કે પાકિસ્તાન સાથે કેટલા કિલોમીટર લાંબી સરહદ બનાવે છે. પાકિસ્તાનથી ઉપર એટલે આ ભાગ આવશે અફઘાનિસ્તાન. પછી આ જે ભાગ એ ભાગ આવશે ચીન. તો પહેલાં આવશે પાકિસ્તાન, એના પછી થોડો ભાગ આવશે અફઘાનિસ્તાન સાથે જોડાયેલો અને આ બાજુનો જે ભાગ આવશે એ ચીન. ચીને જે ભાગ ઉપર કબજો કરેલો છે ભારતના એ અક્ષાઈ ચીન, જે અહીં આગળ આવેલો છે. અને પાકિસ્તાનનો POK ભાગ કે જે આ બાજુ અહીં આગળ આવેલો છે, ઉપર આવશે અફઘાનિસ્તાન. હવે એની નીચે એટલે આ ભાગ જે આવશે નેપાળ અને અહીં આગળ ભૂતાન, અહીં આગળનો ભાગ ભૂતાનનો. ચલો ફરી ભારત અને પાકિસ્તાન એટલે પાકિસ્તાન સાથેની બોર્ડર આવશે, એના પછી આવશે અફઘાનિસ્તાનની, એના પછી ચીન, પછી નેપાળ, ભૂતાન, અહીં આગળ આવશે મ્યાનમાર. અને અહીં આગળ એટલે કે આ આવશે બાંગ્લાદેશ. ચલો, એક બોર્ડર પાકિસ્તાન સાથે, બીજી અફઘાનિસ્તાન સાથે, ચીન સાથે, ચોથી નેપાળ, પાંચમી ભૂતાન, છઠ્ઠી મ્યાનમાર અને સાતમી બાંગ્લાદેશ. તો ભારત દેશ એ જમીન સરહદ સાથે જોડાયેલા આ 7 દેશ સાથે જોડાયેલું છે. બીજું અહીં આગળ નીચે એ આવશે શ્રીલંકા. શ્રીલંકા એ જમીન સાથે જોડાયેલું નથી, પાણી સાથે જોડાયેલું છે. તો હવે આ 7 દેશ એ 7 દેશની બોર્ડર કે જેના અલગ અલગ નામ આપેલા છે, તે બોર્ડરના નામ અને એની લંબાઈની ચર્ચા કરીએ. આ પાકિસ્તાન, તો ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સમયે બોર્ડરને નિર્ધારિત કરવા માટે જે હતા એ અંગ્રેજ અધિકારી હતા, જેમનું નામ હતું રેલિસ રેડક્લિફ. જેમના નામ પરથી આ ભારત પાકિસ્તાનની જે બોર્ડર એનું નામ આપવામાં આવેલું છે રેડક્લિફ. 2 બોર્ડર આવેલી છે, એક રેડક્લિફ અને બીજી આવશે 24 પેરેલર. એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડરના 2 નામ રેડક્લિફ અને 24 પેરેલર. તેમાંથી આવશે રેડક્લિફ, જેની લંબાઈ 3.323 એટલે 3323 કિલોમીટર લંબાઈ થશે. ચલો
પાકિસ્તાન અને ભારત એની વચ્ચેની બોર્ડર એનું નામ રેડ ક્લિફ, જ્યારે એની લંબાઈ 3323 કિલોમીટર. બીજી આવશે અફઘાનિસ્તાન સાથે. ભારત અને અફઘાનિસ્તાન જેની બોર્ડરનું નામ ડુરાન્ડ રેખા. ડુરાન્ડ રેખાની લંબાઈ 106 કિલોમીટર. ભારત અને અફઘાનિસ્તાન કે જે સૌથી ઓછી બોર્ડર બનાવે છે, તો ભારત અને અફઘાનિસ્તાનની બોર્ડરની લંબાઈ 106 કિલોમીટર, એનું નામ હશે ડુરાન્ડ રેખા. એના પછી ભારત અને ચીન. તો ભારત અને ચીન જે બોર્ડરનું નામ હશે મેકમોહન. શું નામ હશે? ભારત અને ચીન વચ્ચેની બોર્ડરનું નામ મેકમોહન. આ મેકમોહન બોર્ડર જેની લંબાઈ 3488 કિલોમીટર. એટલે આવશે મેકમોહન બોર્ડરની લંબાઈ હશે 3488 કિલોમીટર, જે ભારત અને ચીન વચ્ચે આવેલી છે. હવે સૌથી વધુ લંબાઈ એટલે બોર્ડરની સૌથી વધુ લંબાઈ એ બાંગ્લાદેશની આવેલી છે, જ્યારે સૌથી ઓછી 106 કિલોમીટર એ અફઘાનિસ્તાન અને ભારતની બોર્ડર આવેલી છે. હવે એની પછી નેપાળની વાત કરીએ, જે ભારત સાથે 1751 કિલોમીટર લાંબી સરહદ બનાવે છે. એટલે ભારત અને નેપાળ એની સરહદની લંબાઈ 1751 કિલોમીટર આવેલી છે. હવે આવશે ભૂટાન. તો ભૂટાનની લંબાઈ એ 699 કિલોમીટર. જે ભારત સાથે બોર્ડર બનાવશે તેની લંબાઈ કેટલી? 699 કિલોમીટર હશે. ચલો ફરી નેપાળની લંબાઈ 1751 કિલોમીટર, ભારત સાથે નેપાળની લંબાઈ. હવે ભૂટાનની લંબાઈ આવશે 699 કિલોમીટર. એના પછી આવશે મ્યાનમાર. તો મ્યાનમાર બોર્ડરની લંબાઈ એ 1643 કિલોમીટર આવેલી છે. મ્યાનમાર બોર્ડર કે જેની લંબાઈ કેટલી આવશે? ભારત સાથે 1643 કિલોમીટર. એના પછી આવશે બાંગ્લાદેશ, સૌથી લાંબી સરહદ 4096 કિલોમીટર, જે બાંગ્લાદેશની સરહદ ભારત સાથે જોડાયેલી છે. ચલો ફરી એકવાર ચર્ચા કરીશું. ભારત અને પાકિસ્તાનની બોર્ડર કઈ આવશે? રેડ ક્લિફ, લંબાઈ 3323 કિલોમીટર. એના પછી અફઘાનિસ્તાન અને ભારત જેની સરહદનું નામ એટલે કે ડુરાન્ડ રેખા, જેની લંબાઈ 106 કિલોમીટર. પછી આવશે ભારત અને ચીન જેની સરહદનું નામ મેકમોહન, જેની લંબાઈ 3488 કિલોમીટર. પછી નેપાળ 1751 કિલોમીટર. ભૂટાન 699 કિલોમીટર. મ્યાનમાર ભારત સાથે 1643 કિલોમીટરની સરહદ બનાવશે, જ્યારે સૌથી વધુ સરહદની લંબાઈ એ બાંગ્લાદેશની 4096 કિલોમીટર. એટલે સૌથી ઓછી એ આવશે 106 કિમી અફઘાનિસ્તાન સાથે, સૌથી વધુ 4096 કિમી બાંગ્લાદેશ સાથેની સરહદ ભારત બનાવી છે. હવે આગળ ભારતની જમીન સરહદની વાત કરીશું. એટલે કે ભારત જે દેશો સાથે જમીન સરહદ બનાવશે તો એ જમીન સરહદની લંબાઈ, ટોટલ લંબાઈ કેટલી હશે? તો અહીં આગળ ગુજરાતથી અને શરૂઆત કરી અને આ બાજુ છેક બાંગ્લાદેશ સુધી કે જ્યાં સુધી દરિયા આવેલો, દરિયાની શરૂઆત થાય ત્યાં સુધી જમીનની ટોટલ લંબાઈ એ 15200 કિલોમીટર છે. કેટલી હશે? જમીન સરહદ એની લંબાઈ 15200 કિલોમીટર. એટલે ઉત્તરના ભાગે કે જો અલગ અલગ દેશો જોડાયેલા છે. હવે નીચે આવશે દરિયો એટલે કે હિન્દ મહાસાગર. ઉપર અહીં આગળ આ જે ભાગ ખરો ઉત્તરનો ભાગ, ભારતની ઉત્તરનો ભાગ કે જ્યાં આગળ હિમાલય આવેલો છે અને નીચે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. તો હિમાલય કે જે અહીં આગળ એટલે કે ભૂતાન ત્યાંથી છેક જમ્મુ કાશ્મીર સુધી વિસ્તરેલો છે, જ્યારે નીચે આવશે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર એ ભારતથી નીચે 800 કિલોમીટર, જ્યારે ગુજરાતની બાજુમાં હશે એ હશે અરબ સાગર. ગુજરાતની બાજુમાં પશ્ચિમે કયો સાગર આવેલો છે? તો એ આવશે અરબ સાગર. જ્યારે ભારતની નીચે શું આવશે? તો એ આવશે હિન્દ મહાસાગર. હવે હિન્દ મહાસાગર જે ભારતની લંબાઈ તો એ દરિયાઈ માર્ગે કેટલી હશે? આ જમીન માર્ગે લંબાઈ એ સરહદની 15200 કિલોમીટર. તો દરિયાઈ માર્ગે કેટલી હશે? તો દરિયાઈ માર્ગે દરિયાઈ સરહદ જે 7516.6 કિલોમીટર એટલે 7517 કિલોમીટર કહી શકાય. જમીન સરહદ 15200 કિલોમીટર, જ્યારે દરિયાઈ સરહદ 7517 કિલોમીટર, જે 2/1ના ગુણોત્તરમાં આવેલા છે. એટલે 2:1 ગુણોત્તર.
જે જમીન સરહદ એ 2 ભાગની અને જ્યારે દરિયાઈ સરહદ એ 1 ભાગની, એટલે ગુણોત્તર કેટલો બનશે? 2:1નો ગુણોત્તર બને છે. હવે આગળ એ ભારતની ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમની લંબાઈની ચર્ચા કરીએ. તો ભારત ઉત્તર એટલે કે જમ્મુ કાશ્મીર, નીચે દક્ષિણમાં કન્યાકુમારી, આ બાજુ સૌથી પૂર્વનો ભાગ આવશે અરુણાચલ પ્રદેશ, એનું આવશે વાલાંગુ, આ વાલાંગુ આવશે. અને આ બાજુ પશ્ચિમમાં આવશે કચ્છનું સિર ક્રીક, ઉત્તરમાં જમ્મુ એન્ડ કાશ્મીર અને નીચે આવશે કન્યાકુમારી, કાશ્મીર ટુ કન્યાકુમારી. જ્યારે આ બાજુ વાલાંગુથી લઈ અને સિક્રીક એટલે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ, પશ્ચિમ. ઉત્તર દક્ષિણની લંબાઈ એટલે કે આ જે લંબાઈ હશે એ લંબાઈ 3214 કિલોમીટર. શું આવશે? ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર. જ્યારે પૂર્વ અને પશ્ચિમ એ લંબાઈ હશે 2933 કિલોમીટર. એટલે કે આ વાલાંગુથી લઈ અને સિરક્રીક સુધી અથવા તો દ્વારકા સુધી એની લંબાઈ કેટલી હશે? તો 2933 કિલોમીટર. હવે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના 4 પોઈન્ટ આવેલા કે જે ભારતનું સ્થાન નક્કી કરશે. છેલ્લો પોઈન્ટ, એ 4 પોઈન્ટ કયા આવશે? તો એક આવશે જમ્મુ કાશ્મીર, એનું કાશ્મીર, કાશ્મીરથી અને નીચે આવશે કન્યાકુમારી. બીજી રીતના ઓળખવું હોય તો સૌથી ઉત્તરમાં આવશે ઇન્દિરા કોલ. કયો પોઈન્ટ આવશે? અહીંયા આગળ આવશે ઇન્દિરા કોલ. જ્યારે સૌથી નીચે આવશે ઇન્દિરા પોઈન્ટ. હવે આ ઇન્દિરા પોઈન્ટ એ અંદબાર નિકોબાર જે ટાપુઓ આવેલા છે એના ઉપર આવેલો છે. ભારતના નકશામાં જોવું હોય તો છેલ્લે આવશે કન્યાકુમારી. હવે પૂર્વમાં આવશે અરુણાચલ પ્રદેશ, આ અરુણાચલ પ્રદેશનું વાલાંગુ કે જે સૌથી પૂર્વનો પોઈન્ટ માનવામાં આવે છે. જ્યારે સૌથી પશ્ચિમમાં આવશે આ ગુજરાતનું સિરક્રીક, ગુજરાતમાં કચ્છનું સિરક્રીક જે ભારતનો સૌથી પશ્ચિમનો પોઈન્ટ માનવામાં આવે છે. ઉત્તરમાં ઇન્દિરા કોલ અથવા જમ્મુ કાશ્મીર, દક્ષિણમાં ઇન્દિરા પોઈન્ટ અથવા કન્યાકુમારી, પૂર્વમાં આવશે અરુણાચલ પ્રદેશનું વાલાંગુ, જ્યારે પશ્ચિમમાં આવશે ગુજરાતનું સિરક્રીક. તો આ 4 પોઈન્ટ આવેલા છે જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના છેડા ઉપર આવેલા છે. ઓકે, હવે આગળ ભારતનું સ્થાન નક્કી કરશું કે ભારતનું સ્થાન એ પૃથ્વીના ગોળા ઉપર કઈ બાજુ આવેલું છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો એનું સ્થાન નક્કી કરીશું. તમે એક શબ્દ સાંભળ્યો હશે અક્ષાંશ અને રેખાંશ. શું આવશે? અક્ષાંશ અને બીજું આવશે રેખાંશ. તો અક્ષાંશ અને રેખાંશના આધારે ભારત એ પૃથ્વીના કઈ બાજુ કયા ખૂણા પર આવેલું છે એનું સ્થાન નક્કી કરી શકાય. તો ભારતનું પહેલાં સ્થાન જોશું કે એ અક્ષાંશમાં કઈ બાજુ આવેલું છે. તો 8.4થી 37.6 ઉત્તર અક્ષાંશ. તો અક્ષાંશ એમાં ભારતનું સ્થાન 8.4થી લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશ. જ્યારે રેખાંશમાં 68.7થી 97.25 પૂર્વ રેખાંશ. તો પાછળ 2 શબ્દ આવશે, એક આવશે ઉત્તર અક્ષાંશ અને બીજો હશે પૂર્વ રેખાંશ. તો ભારતનું સ્થાન પૃથ્વીના ગોળામાં કઈ બાજુ હશે એ આના ઉપરથી નક્કી કરી શકાય. અક્ષાંશમાં 8.4થી 37.6 ઉત્તર અક્ષાંશ, જ્યારે રેખાંશમાં 68.7થી લઈ અને 97.25 પૂર્વ રેખાંશ. તો આના ઉપરથી કઈ રીતના સ્થાન નક્કી કરી શકાય તો એ હવે આગળ જોઈએ. ચલો, આ પૃથ્વીનો ગોળો, પૃથ્વીના ગોળામાંથી વચ્ચે મધ્યમાંથી પસાર થતું વૃત્ત 0 ડિગ્રી એટલે આવશે વિષુવવૃત્ત. ચલો, આ 0 ડિગ્રીએ પસાર થતું વૃત્ત એટલે આવશે વિષુવવૃત્ત. વિષુવવૃત્તની ઉપર અને નીચે, ઉપર કર્કવૃત્ત આવશે, નીચે આવશે મકરવૃત્ત. તો આડી એટલે કે અક્ષાંશ આવેલી હશે. આડી રેખા હોય ને કહેવાય અક્ષાંશ. સૌથી મોટી અક્ષાંશ કહેવામાં આવે તો એ આવશે વિષુવવૃત્ત કે જેની લંબાઈ 40,000 કિલોમીટર છે. કેટલી લંબાઈ આવશે? 40,000 કિલોમીટર. હવે એના ઉપર અને નીચે અક્ષાંશો ગોઠવાયેલી હશે. એટલે આ રીતના 1, 2, 3, એમાં આ રીતના આવશે 50, 60, પછી 80 અને અહીં આગળ આવશે એ 90.
એટલે કે 1થી શરૂ કરીએ 90 સુધી અક્ષાંશો, આડી અક્ષાંશ એ ઉત્તરના ભાગે આવેલી હશે, જ્યારે એ રીતના 1, 2, 3, 50, 60 અને અહીં આગળ આવશે 90. તો એ જ રીતના 90 એ નીચેના ભાગમાં આવેલી હશે. હવે આ જે વિષુવવૃત્તની ઉપરનો ભાગ કે જો અલગ અલગ દેશો આવેલા છે એટલે જમીન આવેલી છે, એટલે એને જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે, જમીન ગોળાર્ધ. હવે વિષુવવૃત્તની નીચે પાણી આવેલું છે, એટલે કે આ ભારતની બધા દેશ એ વિષુવવૃત્તની ઉપર, જ્યારે ભારતની નીચે એટલે કે વિષુવવૃત્ત નીચે આવશે કન્યાકુમારીથી વિષુવવૃત્ત એ 800 કિલોમીટર નીચે આવશે. કેટલું? આ કન્યાકુમારીથી વિષુવવૃત્ત 800 કિલોમીટર નીચે આવશે. યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન, કન્યાકુમારીથી વિષુવવૃત્તની અંતર અથવા વિષુવવૃત્તથી ભારત કઈ દિશામાં આવ્યું અને કેટલું અંતર? તો વિષુવવૃત્તથી ભારત એ ઉત્તરમાં આવ્યું અને અંતર છે 800 કિલોમીટર. ચલો, હવે નીચે પાણી હોવાથી એને કહેવાય જળ ગોળાર્ધ. ઉપર જમીન ગોળાર્ધ, નીચે આવશે જળ ગોળાર્ધ. હવે 1, 2, 3 આડી અક્ષાંશો આવેલી, એમ 23.5 એમાં એક અક્ષાંશ આવેલી છે જેનું નામ છે કર્કવૃત્ત. અહીં આગળ આવશે 23.5 ડિગ્રી, પણ એનું નામ આવશે ઉત્તર અક્ષાંશ. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ કહેવામાં આવે તો એ આવશે કર્કવૃત્ત. એ જ રીતના જો દક્ષિણમાં 1, 2, 3 એમ અહીં આગળ આવશે 23.5 ડિગ્રી, 23.5 ડિગ્રી, પણ એ આવશે દક્ષિણ અક્ષાંશ, જેને કહેવાશે મકરવૃત્ત. 23.5 ડિગ્રી ઉત્તર તો કર્કવૃત્ત, જ્યારે 23.5 ડિગ્રી દક્ષિણ તો એ આવશે મકરવૃત્ત. હવે એ જ રીતના ઉપર આવશે 66.5, તો અહીં આગળ દોરી શકાય 66.5 ડિગ્રી એટલે કે ઉત્તર ધ્રુવ, જ્યારે એ જ રીતના નીચે 66.5 ડિગ્રી એટલે એ આવશે દક્ષિણ ધ્રુવ. ચલો ફરી એકવાર ચર્ચા કરીશું. પૃથ્વીનો ગોળો, એમાં વચ્ચે આવશે વિષુવવૃત્ત, જેની લંબાઈ 40,000 કિલોમીટર, 0 ડિગ્રી આવશે. એના ઉપર 90 આવશે અને નીચે 90 અક્ષાંશ આવશે. ટોટલ અક્ષાંશોની સંખ્યા કેટલી? તો ઉપર 90, નીચે 90, એટલે 90 + 90 અને એક આવશે વિષુવવૃત્ત એટલે 181. 90, 90, 180 ને 181. અક્ષાંશ વૃત્ત પૂછવામાં આવશે તો એની સંખ્યા આવશે 179. કેમ 179? તો ઉપર એ ટપકું આવશે, આ જે છે એ ટપકું, આખા ગોળ ફરતા નથી. આ અક્ષાંશનો મતલબ શું? કે આખી પૃથ્વી હોય તો એને ગોળ રાઉન્ડ ફરશે, જ્યારે ઉપર અને નીચે એ બંને ખાલી ટપકું આવેલું છે, ગોળ રાઉન્ડ નથી. એટલે અક્ષાંશ વૃત્તની સંખ્યા 179. અક્ષાંશ કેટલા? તો 181, એ બંનેની ગણતરી સાથે. હવે 23.5 ડિગ્રી ઉત્તરમાં જમીન ગોળાર્ધમાં આવશે કર્કવૃત્ત, જ્યારે 23.5 ડિગ્રી નીચે દક્ષિણમાં મકરવૃત્ત. 66.5 ડિગ્રી ઉત્તરમાં એ ઉત્તર ધ્રુવ, જ્યારે 66.5 ડિગ્રી નીચે એ આવશે દક્ષિણ ધ્રુવ, અથવા તો એને ઉત્તર ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં. ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણમાં આવશે દક્ષિણ ધ્રુવ વૃત્ત, અને સૌથી ઉપર આવશે એને ઉત્તર ધ્રુવ કહેવાય ને સૌથી નીચે આવશે એને દક્ષિણ ધ્રુવ કહેવાય. ચલો ફરી એકવાર ચર્ચા કરીશું. વચ્ચે વિષુવવૃત્ત, જેની લંબાઈ 40,000 કિલોમીટર, એનાથી ઉપર જમીન ગોળાર્ધમાં 23.5 ડિગ્રી એટલે આવશે ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત. 23.5 ડિગ્રી નીચે દક્ષિણમાં તો આવશે મકરવૃત્ત. 66.5 ડિગ્રી ઉત્તર તો ઉત્તર ધ્રુવ વૃત્ત. 66.5 ડિગ્રી નીચે દક્ષિણમાં તો દક્ષિણ ધ્રુવ વૃત્ત. હવે આ અક્ષાંશ એની સંખ્યા 181, અક્ષાંશ વૃત્તોની સંખ્યા આવશે 179. હવે ઉત્તર ધ્રુવ જે 90 આવશે એને કહેવાય ઉત્તર ધ્રુવ, અને 90 દક્ષિણમાં આવશે એને કહેવાય દક્ષિણ ધ્રુવ. તો પૃથ્વી એ આ રીતના અલગ અલગ ભાગોમાં વહેંચાયેલી છે. હવે જે ઉત્તર ધ્રુવ એમાં કર્કવૃત્ત અને નીચે આવશે મકરવૃત્ત, તો એ વચ્ચેનો ભાગ હોય તો જેને ઉષ્ણકટિબંધ કહે છે, જો સૂર્યના કિરણો સીધા પડશે. એના પછી આવશે સમશીતોષ્ણ કટિબંધ, એક આ ભાગ જેને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ, જો સૂર્યના કિરણો ત્રોસા પડશે. અને એની ઉપર આ ભાગ, નીચે આ ભાગ, જો સૂર્યના કિરણો બિલકુલ પહોંચતા નથી, જેને કહેવાય શીત કટિબંધ, કે જો બરફ આવેલો છે, એટલે કે આર્કટિક અને એન્ટાર્કટિકા જે બરફથી આચ્છાદિત થયેલો ભાગ હોય છે. તો આવશે ઉષ્ણ કટિબંધ, એના પછી સમશીતોષ્ણ કટિબંધ અને એના પછી આવશે શીત કટિબંધ.
હવે આ આડી દોરી એ કહેવાય અક્ષાંશ, ઊભી દોરશું એ દોરશું રેખાંશ. તો અહીં આગળ પસાર થશે એક રેખાંશ 0 ડિગ્રી, જેને કહેવાય GMT, જેના ઉપરથી ટાઈમ નક્કી કરવામાં આવે છે. હવે એ પસાર ક્યાંથી થશે? તો ઇંગ્લેન્ડના એક શહેર ઉપરથી GMT એટલે ગ્રીનવિચ મીન ટાઈમ લાઈન. ઇંગ્લેન્ડમાં ગ્રીનવિચ નામનું એક શહેર આવેલું છે, જેના પરથી એક GMT પસાર થશે. તો એને 0 નંબર આપવામાં આવે. એના પછી બાજુમાં જે આવશે રેખાંશ એ 1 નંબરની હશે. પછી એના પછી બાજુમાં બીજી હશે જે 2 નંબરની હશે. એના પછીની જે રેખાંશ હશે એ 3 નંબરની હશે. એ રીતના રેખાંશો આવેલી હશે. ટોટલ એની સંખ્યા હશે 360. હા, 1 2 3 શરૂ કરીએ ને પાછી પૃથ્વીનો એક રાઉન્ડ પૂરો થાય એટલે 360 રેખાંશો થશે. હવે પૃથ્વી પર ભારતનું સ્થાન જોઈશું કે કઈ અક્ષાંશ અને કયા રેખાંશની વચ્ચે આવેલું છે. તો પહેલાં આપણે ચર્ચા કરીશું આડી એટલે કે અક્ષાંશ. અક્ષાંશ એટલે 8.4 અક્ષાંશ. આ જોયું આપણે વિષુવવૃત્ત, એ આવશે 0 નંબરે. 0થી ઉપર આવશે 1 2 3 પછી 4 5 6 7 ને 8. અહીં આગળ આપણે 23.5 લીધું એટલે 8 એના નીચે આવશે, બરાબર. તો ત્યાંથી ભારતની શરૂઆત થશે. દાખલા તરીકે અહીં આગળ આવશે ભારત, અહીં આગળ ભારતની શરૂઆત થશે. આ દોર્યું ભારત કેટલાથી? 8.4થી. એટલે આ 8.4થી શરૂઆત થશે, કેટલા સુધી જશે? 37.6 સુધી, એટલે કે અહીં આગળ. તો આટલા ભાગમાં ભારત આવશે. ઉત્તર અક્ષાંશ, આ શબ્દ ખાસ ધ્યાન રાખવો. ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તરની બાજુ. હવે પૂર્વ રેખાંશ, આ બાજુ કેમ દોરી પૂર્વ બાજુએ? તો એ રેખાંશમાં જોઈશું 68.7. એટલે એ 0ની શરૂઆત થશે, પછી 1 2 3 4 એવી રેખાંશો અહીં આગળ આવેલી હશે. આ રેખાંશોમાં 68મી જે રેખાંશ આવશે એ અહીં આગળ આવશે. 68થી લઈ અને 97, અહીં આગળ છેલ્લી આવશે 97. પૂર્વ રેખાંશ, આ શબ્દ પાછળ આવશે. પૂર્વ રેખાંશ પૃથ્વીનો આ ઉત્તર, આ દક્ષિણ, પૂર્વના પશ્ચિમ ભાગ. એમાં પૂર્વ એટલે આ બાજુ, તો આ બાજુ 68થી લઈ અને 97 સુધી. તો આ આવશે આપણું ભારત. અક્ષાંશમાં જોઈશું તો 8થી લઈ અને 37, એટલે આ 0થી શરૂઆત થાય. જો 8 આવશે, અહીં આગળ આવશે 8 અને ઉપર આવશે 37. તો આટલામાં આવશે અક્ષાંશમાં. રેખાંશમાં તો અહીં આગળ 68થી શરૂ થશે અને 97, તે આવશે રેખાંશ. તો આ 68થી 97 અને 8થી 37 એની વચ્ચે એ આપણો ભારત દેશ આવેલો છે. હવે 8થી 37, 68થી 97 વચ્ચે ભારત દેશ જે આવેલો છે. હવે અક્ષાંશ અને રેખાંશ પસાર કરશું તો સમયમાં ફેર પડશે 4 મિનિટનો. જ્યારે 2 અક્ષાંશ એટલે આડી રેખાંશ એમની વચ્ચેનું અંતર એ 111 કિલોમીટર જેટલું છે. 111 કિલોમીટર અંતર એટલે વિષુવવૃત્તથી શરૂઆત કરશું તો ઉપર ભારત સુધી પહોંચતો હોય એટલે કે ત્યાંથી 8થી શરૂઆત થશે. તો 1થી 2, 2થી 3, આ રીતના 1થી 2, 2થી 3, 3થી 4 એમની વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે. 100 અંતર ગણીએ તો પણ 800 કિલોમીટર થશે. એટલે એવું માનવામાં આવશે કે વિષુવવૃત્તથી ભારત કેટલું દૂર? તો આપણે 100 કિલોમીટર ગણીએ તો 800 કિલોમીટર દૂર થાય. હવે 4 મિનિટનો તફાવત હોય. જે અક્ષાંશ હશે આડા અક્ષાંશ, ઊભા હશે રેખાંશ. તો એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થવું હોય તો 4 મિનિટનો સમય લાગશે. હવે એ રીતના અહીં આગળ 68 આપેલા છે અને અહીં આગળ આપ્યા છે 97. કેટલા? 68થી 97. તો આ કેટલા રેખાંશ આવશે? તો અંદાજે 29થી 30 આવશે. 68 એના પછી 78, 88 અને 98 એટલે 29 30 આવશે. એક રેખાંશને પસાર થવો હોય સૂર્યની સામેથી તો 4 મિનિટનો સમય લાગશે. એટલે ગુણ્યા 4, તો 4 તારી 12 અને 0, 120 મિનિટનો સમયનો ફેરફાર હોય. એટલે કે અહીં આગળ ભારત, જે ભારત હું અહીં આગળ દોરું, આ ભારત દોર્યું, તો એનો પશ્ચિમ ભાગ અને અહીં આગળ આવશે પૂર્વ ભાગ. તો પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગમાં સમયનો 2 કલાકનો તફાવત હોય રેખાંશના પ્રમાણે. હવે આ 2 કલાકનો તફાવત જો દૂર કરવો હોય તો ભારતમાંથી 82.5 ડિગ્રીએ એક રેખા પસાર કરવામાં આવી, સમયરેખા, જે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. હવે આ રેખા જે 82.5 ડિગ્રી પ્રમાણભૂત સમયરેખા તરીકે ઓળખવામાં આવે છે.
એ રેખા અને કર્કવૃત બંને છત્તીસગઢમાં મળશે, એટલે છત્તીસગઢમાં એકબીજાની છેદી છે. હવે 82.5 ડિગ્રી જે રેખા પસાર કરવામાં આવી તે આગળ ટાઈમને 0 કરી દેવામાં આવ્યો અને 0થી આ બાજુ એટલે કે પશ્ચિમ બાજુ જેટલી જ રેખાંશો હતી આ રીતના પૃથ્વી પર રેખાંશો આવશે એ ભારતમાં પણ આવશે. તો એ રેખાંશો અને 82.5ની આ બાજુ એટલે કે પશ્ચિમ બાજુ પૂર્વ બાજુની જે રેખાંશો હશે એ રેખાંશો એ બંને સરખી કરી. જેટલી જ રેખાઓ આ બાજુ હશે એટલી જ રેખાઓ આ બાજુ હશે, જેના કારણે આ બાજુ 1 કલાક સમય આગળ જાય તો એટલો જ સમય આ બાજુ પણ હશે સરખું, જેના કારણે 82.5 રેખા એ વચ્ચે પસાર કરવામાં આવી, જેના કારણે આ જે 2 કલાકનો તફાવત હતો એ 2 કલાકનો તફાવત દૂર કરી શકાય. હવે ભારતની શરૂઆત ક્યાંથી થશે તો એ 68થી થશે અને આ બાજુ આવશે 97 રેખા પસાર કરી 82.5. તો 68થી 82 78, પછી 79 80 81 82 એટલે અંદાજે 14 જેટલી રેખાંશો આવશે. જ્યારે આ બાજુ 82થી 92, પછી 93 94 95 96 97 એટલે આ બાજુ આવશે 15 જેટલી રેખાંશો. આ ભારતની વાત થાય છે કે ભારતની મધ્યમાંથી 82.5 ડિગ્રી રેખા પસાર કરી તો એમાં પશ્ચિમ બાજુએ 14 આવશે અને પૂર્વ બાજુએ 15 આવશે, એટલે 14 15 એટલે અંદાજે સમયમાં વધુ તફાવત રહેશે નહીં. જો આ બાજુ પ્લસ હશે એટલો સમય તો આ બાજુ થશે માઇનસ, જેના કારણે 82.5 રેખા પસાર કરી એટલે સમય એક બાજુ પ્લસ હોય બીજી બાજુ માઇનસ હોય, જેનાથી આખા જ ભારતમાં સમય એક પ્રમાણે જળવાઈ રહેશે. તો આ રીતના ભારત એ પૃથ્વી પર કઈ બાજુ આવશે તો ઉત્તર અને પૂર્વ ભાગમાં, ઉત્તર દક્ષિણ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. તો ભારતનું સ્થાન કઈ બાજુ આવશે ઉત્તર અને પૂર્વ બાજુએ આવશે અને એનું પ્રમાણભૂત સમય રેખા કઈ આવશે 82.5 ડિગ્રી, જેના કારણે 2 કલાકનો સમયનો જે તફાવત હતો ગુજરાત અને અરુણાચલ પ્રદેશમાં તો એ સમયનો તફાવત દૂર થશે. અહીં આગળથી એ સમયની પ્રમાણભૂત રેખા પસાર કરવામાં આવી. હવે અહીં આગળથી કર્કવૃત પસાર થાય. ભારતની મધ્યમાંથી પસાર થતું વૃત્ત એટલે આવશે કર્કવૃત. તો આ કર્કવૃત અને 82.5 ડિગ્રીની રેખા પ્રમાણભૂત સમય રેખા જે છત્તીસગઢમાં એકબીજાને છેદશે કે આગળ છત્તીસગઢમાં. હવે આ કર્કવૃત એ ભારતની મધ્યમાંથી પસાર થશે તો એક ટોટલ કેટલા રાજ્યમાંથી પસાર થશે તો એની ચર્ચા કરીએ. તો કર્કવૃત ભારતના ટોટલ 8 રાજ્યોમાંથી પસાર થશે, જેની શોર્ટ રીત એટલે કે ગ ર મ છત્રી પજામી આ એક રીત ભારતના રાજ્યો કે જેમાંથી કર્કવૃત પસાર થાય છે. ભારતના મધ્યમાંથી પસાર થશે કર્કવૃત એટલે 8 રાજ્યોમાંથી પસાર થશે. એમાંથી આ ગ એટલે આવશે ગુજરાત, ર એટલે આવશે રાજસ્થાન અને મ એટલે આવશે MP એટલે મધ્યપ્રદેશ. ગરમ એટલે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ. છ એટલે છત્તીસગઢ, તી એટલે ત્રિપુરા, પ એટલે પશ્ચિમ બંગાળ, ચા એટલે ઝારખંડ અને મી એટલે આવશે મિઝોરમ. તો અલગ અલગ 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થશે. ગરમ છત્રી પજામી ગ એટલે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા પશ્ચિમ બંગાળ ઝારખંડ અને મિઝોરમ, અલગ અલગ 8 રાજ્યોમાંથી. હવે 8 રાજ્યોમાં એક રાજ્ય આવ્યું આપણું ગુજરાત. તો ગુજરાતમાંથી કર્કવૃત કયા કયા જિલ્લામાંથી પસાર થશે તો એ પણ જોઈએ. તો એના માટેની રીત આવશે કંપાસ ગાંધીનગર કે અરવલ્લી. શું આવશે કંપાસ ગાંધીનગર કે અરવલ્લી, જેમાં ક એટલે આવશે કચ્છ. કર્કવૃતની સૌથી વધુ લંબાઈ એ કયા રાજ્યમાં છે તો એ આવશે મધ્યપ્રદેશમાં. પણ કયા જિલ્લામાં તો એ આવશે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં. પછી મ એટલે મહેસાણા, પછી આવશે પાટણ, સ એટલે સાબરકાંઠા, પછી ગાંધીનગર કે અરવલ્લી. કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી એટલે ટોટલ 1 2 3 4 5 અને 6 ટોટલ 6 જિલ્લામાંથી પસાર થશે. કયા આવશે કંપાસ ગાંધીનગર કે અરવલ્લી. કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર કે અરવલ્લી એટલે 1 2 3 4 5 અને 6 જિલ્લામાંથી આ કર્કવૃત પસાર થશે. તો આ રીતના ભારતના ટોટલ 8 રાજ્યોમાંથી ગરમ છત્રી પજામી અને ગુજરાતના ટોટલ 6 જિલ્લામાંથી
કંપાસ, ગાંધીનગર કે અરવલ્લી, એમાંથી આ કર્કવૃત પસાર થાય છે. હવે ભારતમાં આવેલા રણની ચર્ચા કરશું. તો અહીંયા આગળ એક આવશે ગુજરાતમાં કચ્છનું રણ. કચ્છનું રણ એક આવેલું છે જે 27,200 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. કચ્છના રણની પછી ઉપર થોરનું રણ આવશે. થોર જે આવશે રાજસ્થાનમાં. જે થોરનું રણ એ રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગ પાડશે. એટલે અમુક રાજસ્થાનમાં આવશે, અમુક આવશે પાકિસ્તાનમાં. ભારતની પશ્ચિમ બાજુએ રણ આવેલા છે. જ્યારે સૌથી વધુ પ્રમાણમાં જંગલ એ પૂર્વ બાજુએ આવેલા છે. સૌથી મોટું જો રાજ્ય હોય તો એ રણના કારણે આવશે રાજસ્થાન. ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન. એના પછી બાજુમાં આવશે મધ્યપ્રદેશ. એના પછી નીચે આવશે મહારાષ્ટ્ર, એટલે ગુજરાતની નીચે મહારાષ્ટ્ર. આ નકશો સ્કેલમાં પ્રમાણે નથી, ખાલી સમજવા માટે દોરેલો છે. તો ગુજરાતના 3 પાડોશી રાજ્યો, એમાં સૌથી મોટું રાજસ્થાન, એના પછી આવશે બાજુમાં મધ્યપ્રદેશ અને નીચે આવશે મહારાષ્ટ્ર. ચોથું આવશે ઉત્તર પ્રદેશ અને પછી 5મું આવશે ગુજરાત. હવે સૌથી નાનું આવશે અહીંયા આગળ આવશે ગોવા. ગોવા એ ભારતનું સૌથી નાનું રાજ્ય છે. વસ્તીની દ્રષ્ટિએ જોવું હોય તો એ આવશે સિક્કિમ. સૌથી મોટું રાજસ્થાન, સૌથી નાનું આવશે ગોવા. હવે જો નદીની વાત કરશું તો ભારતની સૌથી લાંબી નદી આવશે ગંગા, કે જેની લંબાઈ 2525 કિલોમીટર છે, એટલે 2525 કિલોમીટર છે. સૌથી લાંબી નદી 2525 કિલોમીટર આવશે ગંગા. સૌથી મોટી આવશે બ્રહ્મપુત્રા. એ બ્રહ્મપુત્રા એ આ બાજુથી દાખલ થશે. સૌથી લાંબી આવશે ગંગા અને સૌથી મોટી આવશે બ્રહ્મપુત્રા. ભારતમાં ટોટલ રાજ્ય આવશે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. ભારતમાં ટોટલ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે. જેમાં અહીં આગળ સિક્કિમ અને આ પાછળના જે રાજ્યો આવે એને 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. 7 સિસ્ટર અને 1 બ્રધર, એટલે કે 7 સિસ્ટર અને 1 બ્રધર. આ 7 સિસ્ટરમાં જે પૂર્વના રાજ્યો આવે એનો સમાવેશ થશે. જેમાં અરે, અન્ના, મે, મણિ, ત્રિમિકોણ એ રીતના રાજ્યો આવશે. અરે એટલે અરુણાચલ પ્રદેશ, પછી નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, તેવા 7 રાજ્યો એ ભારતની પૂર્વ બાજુએ આવેલા છે, જેને 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. બીજો આવશે નાગાલેન્ડ. હવે 1 બ્રધર જેમાં આવશે સિક્કિમ. 7 સિસ્ટર અને 1 બ્રધર, એમાં 1 બ્રધરમાં આવશે સિક્કિમ. હવે આ 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો. તો ટોટલ ગામની સંખ્યા કેટલી થશે? તો ભારત દેશમાં અંદાજે 6,40,867 ગામ આવેલા છે. ભારત દેશમાં ટોટલ ગામની સંખ્યા કેટલી? 6,40,867 ગામ આવેલા છે. તો આ હતી ભારતની સામાન્ય માહિતી. દરિયા કિનારો, જમીન વિસ્તાર, રાજ્યો, કર્કવૃત, ભારતનું સ્થાન પૃથ્વીમાં કઈ બાજુ આવેલું છે, હિન્દ મહાસાગર, પછી આ બાજુ આવશે અરબ સાગર, સૌથી મોટું અને નાનું રાજ્ય સાથે જોડાયેલી સરહદોની લંબાઈ વગેરેની ચર્ચા કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.